તો વાત કરીએ વડોદરાની તો વડોદરા કોર્પોરેશનની માલિકીની સરદાર બાર માર્કેટની જે બિલ્ડિંગ જર્જરિત થતા કોર્પોરેશનને વેપારીઓને દુકાન ખાલી કરવા માટે બીજી નોટિસ આપી છે। જ્યાં કોર્પોરેશને 99 વર્ષના ભાડાપટ્ટે 35 વેપારીઓને દુકાન આપી છે। જે તમામ વેપારીઓને હવે માત્ર 5 દિવસમાં દુકાન ખાલી કરવાની નોટિસ અપાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ધંધો કરી રહેલા વેપારીઓને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપ્યા વગર ખાલી કરવાની નોટિસ આપતા વેપારીઓ કોર્પોરેશન સત્તાધીશોને વૈકલ્પિક જગ્યા આપવા જે આજીજી કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર વેપારીઓના સમર્થનમાં આવ્યા છે। કોંગ્રેસ કોર્પોરેટર બાળુ શુક્લએ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવા માંગ કરી છે અને જો જગ્યા આપ્યા વગર દુકાન ખાલી કરાવાશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે જર્જરિત સરદાર માર્કેટ બિલ્ડિંગમાં કોર્પોરેશનની પોતાની જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી આવેલી છે, જેમાં રોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે। ત્યારે સરદાર માર્કેટ બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં કોર્પોરેશને હજુ સુધી પોતાની કચેરી અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી નથી અને વેપારીઓને નોટિસ આપી દુકાનો ખાલી કરવાનો આદેશ આપ્યો છે। એ જે એનડીટી ટેસ્ટ કરવામાં આવ્યો નિર્ભયતાનો જે ટેસ્ટ કરવામાં આવતો હોય છે એમાં છે ને આપણને આ જે બિલ્ડિંગ છે એને સ્ટેબિલિટી રિપોર્ટ એનો નેગેટિવ આવ્યો છે, જેથી કરી અને ક્યારેય પણ અકસ્માત સર્જાઈ શકે। જર્જરિત બિલ્ડિંગ હોવાથી ક્યારેક પણ કંઈક અકસ્માતે કોઈક બિલ્ડિંગ પડી જવાનું કે એવી કોઈ ઘટના બનવાની શક્યતા હોય આપણે એમને નોટિસ આપવામાં આવી છે, જેથી કરી અને આપણે કોઈ અકસ્માત થતો અટકાવી શકીએ। વેપારીઓ સાથે બધા ખેડૂતો પણ સંકળાયેલા છે। ફક્ત અમારું ગુજરાન નથી ચાલતું, ખેડૂતોનું પણ આ જ વસ્તુનું આના પરથી જ ગુજરાન ચાલતું હોય છે। જે બી કલેક્શન થાય સીધું અમે ખેડૂતો પાસે ડીલ કરીએ છીએ, તો ખેડૂતોને પણ એનાથી ફટકો પડશે। અમારી સીધી માંગણી એવી છે કે તમે 2 સેક્શન છે, એ સેક્શન તથા બી સેક્શન બંનેને નોટિસ આપી છે જર્જરિતની, તો અમને બી સેક્શનમાં શિફ્ટ થવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તો અમને અહીંનું અહીં જે 35 વર્ષથી અમે ધંધો લઈને બેઠા છે તો અમને તકલીફ ના પડે, ઓછી તકલીફ પડે। અને જો નવું જે બી સમાવેશ થાય એમાં જ્યાં સુધી એ નવું બિલ્ડિંગ બનતું નથી કેટલા ટાઈમમાં એ બિલ્ડિંગ બનાવી આપશે એનામાં અમને ફરીથી ફાળવણી કરશે એવી અમને લેખિતમાં બાહેધરી જોઈએ છે। જર્જરિત છે એવી નોટિસ આપવામાં આવી। અસંખ્ય એવી દુકાનો છે કે જે 90 વર્ષના ભાડાપટ્ટે ભાડવા છે, 30 વર્ષથી ભાડું ભરે છે, વેરો ભરતા હોય છે। જ્યારે કોર્પોરેશનના ભાડવા હોવા પછી કોર્પોરેશનની જવાબદારી બનતી હોય છે અને કોર્પોરેશને એવી નોટિસ આપવામાં આવી કે 5 દિવસની અંદર દુકાનો ખાલી કરી દેવાની, પણ કોર્પોરેશનના જ ભાડવા છે તો કોર્પોરેશનની જવાબદારી બને કે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની હોય। એ જે એનડીટી ટેસ્ટ કરવામાં આવ્યો નિર્ભયતાનો જે ટેસ્ટ કરવામાં આવતો હોય છે એમાં છે ને આપણને